તમારે પાણી આલું છે ને લે એટલે તારા જેવો તો મારી આ ઉંમર સિનેમા 550 જણા મરી ગયા છે. ઉવ્વે. એમને એમ કાંઈ અમે આટલો વરહ નથી કાઢ્યો. હું પગે ટોપો ખાધું રહ્યો પીરો બા મારું નિયમ હાલે હવે ઉપડી આવતી નો થા વાયડે ઠોકે છે. હોલી વાત છે પીરાબા પાછી પાણી લેવું એટલે જો આ ખારા પાણીની વાત ઠીક ને એટલે પોતાની પાસે ઢાકો પડી ગયો છો આપણો અમે ગયા આ તમારી વાત હું કહું કે આપણે તમારા ને તમે પાણી તમારે કેવું હોય અમૃત જેવું પાણી ભાઈ જો મારા જમીન નો બગડી દો યાર અરે એટલે આ તમારે કાસ જેવી રહે છે તમે ખાલી છૂટા દાણા બેરસન માં પાણી રેડશો ને તોય એટલે મગફળી વાઈ છે પાછી હા તો મગફળી ઓરિજિનલ ફોફા તમારે આવશે ને એક વેપ નો એક ફોફો એવું એક વેપ નો એક ફોફો અને તમે શું ભાગ લેવો પાણી નો કેવી રીતના હાલશો પાણી તમે એ ભાઈએ શું કીધું તમને હજી આપડા વાત ચો થઈ છે ભાને લડવાનું થયું ઓલા ભાઈ ને કોઈ બીજો ભાઈ આવ્યો તો કે હા એ ભાઈ ને કોઈ લડવાનું થયું તો બાર ને બે ભળંભું કરતા હતા હું એ કીધું આ ભાઈ કોક પોણી કહેતા હતા તો લાઈન પૂછેલું ભાઈ ને હું કે છે એમ તમો આથી કલાક વાળી ઉપર લઈ જાજો બીજું શું તમારે ચોકન આવ્યું બધું એ બધું આવેલું શું કે તમે શું કે મશીન નું કહેતા શું કેનાલ આ કેનાલ નું એ બધું ચોકન આવ્યું તમારે એ તો તમારે એ નહીં જોવાનું યાર ગમે એ આવ્યો તમારે તો ખાલી પોણી આવી જાય તો બસ એટલે મારા પીરા પણ શેઠા શેતર છે પાછું આ તો એ લાઈન માં નાખી દે યાર એવું ડાયરેક્ટ લાઈન આ બાજુ છે મારા ક્ષેત્રમાં આવશે પોણી ડાયરેક્ટ એમ બમ્ફર મૂકી દે એવું હા આ તો કશો અને હું લેવો પછી તમે એટલે કેટલા રૂપિયા લેવો કલાક ઉપર લેવો કલાક ઉપર કેટલા લેવો કલાકના કલાકના તો અત્યારે ચાલે છે યાર 1600-1500 અલ્યા હોય વાતા હજી વળી અમારે 120 રૂપિયા તો કલાક આમ ધમ બોલાવો પાણી ધંધા એવું હોય ના યાર અહીંયા તો શોર્ટ છે પાણી ની નહીં ચાલે હો તો પીરાબાનું ખારું વાળો આ મારા જીરો બનાકોટિયા ક્ષેત્ર વાળા ધંધા તો કોઈ કરવી લાગે હો કારણ કે કલાક વળી 150 રૂપિયા વળી કલાકના વાતાશી છે તો સેદ હોય તો ચાલે છે 1700-2-3-3000 રૂપિયા લઈ હર્યા અલ્યા ભાઈ એવું નહીં તો મગફળી લઈ જાજે કે આપડે ભાઈ મન ખાવાય મોં દીવાય તન હવે યાર મગ તું મણા લે એમાં શું કરવાનું અલ્યા મણ એટલે હોય હોલી વાત છે મને એટલે આ તેલનો ડબ્બો લેવા જો તમે તો તમને ખબર પડે રૂપિયા 2500 આપી છે હોલી મગફળી થાય છે તો પાણી તો હોલ્યું આવે છે ડીઝલ ખાય બધું ખાય લાઈન હમે કરવાની પંચર કરવાના બધું વાર જ કરવાનું ને અમાર પીરોબા તો પાછા રેડી જ છે પણ આ તો તમે કે મારા પાણી એટલું સારું છે એટલે પણ હું તેમાં વાત કરી છે એવું આ તો પણ તમે સમજીને થોડા ઓછા લઈ આ વધો ને આ તમને હું પાછું કહું એટલે આ શની આ પાણીની વાત કરે છે. એટલે પીરાબા હવે હું તમને વાત કરું એવું અભળો યાર જો આપડે ને હું યાર સીધો માણસ છું બરોબર આ ભાઈ કે રૂપિયા 1600 ના કે એક કલાક પાણી 1600 રૂપિયા ચોથી લાવ્યો હેડો પાણી. મને હું ખબર પીરાબા પાણી છે મોટર નાખલ સમય પોચની અલ્યા હળકા પરી કેનાલ ની હોય 7 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે ને તું વચ્ચે મેં ઢોકા કાલા કેનાલ ના પણ તમારો તો હવે પાછા બાદરા બે બંધ થશે પર હમણાં શોખ પાડા દઈશ કે ખારું પાણી છે એમ કહીશ તમને હાલ દવાખાને આપણે જીઓ લઈ જશે ઓલે દોડી હી ગયો હું એમ નહીં કહેતો તમે લડો બે એમ કહું અલ્યા એ તને મૂર્ખા ખબર પડી ગયો ખબર હોય 7 લાખ નો ખર્ચો કર્યો છે આટલા બેળની જમીનો હારું થઈને કાંઈ અંતર 3 લાખ નો તો લાઈન નો મેં ખર્ચો કર્યો છે ઈ મારે સમજી કાઢવાનો મોદી સાહેબ ગમે તારે કેનાલ તો હળગાવશે પરી આ તારા મોદી સાહેબ ના આધારે તો જીવો જ છો રહ્યા અલ્યા પણ મારે ચા તારી તો મેં 7 લાખ નો જમીન માંથી ગાટ્યું પાણી તો હવે એક કામ કરો હા એને છે ને પાઇપુન મોટર કાઢી અને ઢબુલો કરો અલ્યા આને આને લડો નહીં પીરાબા લડવાનું ન હોય યાર પાણી લડો તમે તો અલ્યા એને ને ખબર પડતી હોય કઈ એ તો બરોબર છે હવે હું કહેવાનું મારા ભાઈ ચા કોમ નો હતો મફત લઈ જતી જાન પાણી તું બસ તાણ આવું હોવું જોઈએ આવો માણસ હોવું જોઈએ મને ખબર હતી કે બધા કોટામ પડ્યા ગઈ મફત પાણી આજ દેવા વાળા ઘણા છે મને ખબર હતી તમારું નામ લીધું પછી મને ખબર પડી કે પીરો બાદ થી પાણી આવશી તાણ પછી મારી આગળ થી વસમાં પાણી આવે એટલે હું મફત બોર વેચી મારું મને ખબર પડી જાય તો મોણસ જોઈએ કે અમે આમ જોઈએ એટલે અમને ખબર પડી જાય કે આ ભાઈ મોણસ છે ને ક્લિયર મોણસ છે તો પછી તાણ મળશે પૂરું પાણી તો ટેન્શન ના લે અરે ભાઈ થોડો જૂઠા જેવો લાગ્યો મને બોલો અલ્યા ઈ તો વસમાં ઢોકા કાલવા અને પાછો શું કે ખબર મશીન ગોગો આવે ગોગાનું પાણી ગોગાનું પાણી મારા ગોગાનું પાણી જોવા આપડા જે બોરનું પાણી આવતું આ બોરનું પાણી કહેવાય યાર વાતો કરું છું તે વાતો ને તે ભાઈ હું કહું હું પછી મારા પાણી
ચાણા આવશે તાણ અલ્યા હાલ તું અર્જન ચાલુ કરી પણ હાલ નહીં ખાતર નહીં લાવ્યો હજી ખાતર લેવા જવાનું ખાતર લાઈન તું આ ચાલુ કર તને આલ્યો બોલ એમ ને હોવ. ભાઈ તો આવું આવું છું ભા પણ મારી આગળ કોઈ નકલો ના જો એમ આ નહીં નીકળે તમારા જમીન જાગીરી છે બહુ બોળી ને તમારે નહીં નીકળે યાર આ રમી પડી આ તમારે જો બધું ચોમાહા વાળી છે આ બધી ચોમાહા નહીં થશે તમારા બૂર ની છે બોરની આ બરોબર વસ્તુ સારી જ છે કઈ આ ઝાડ છે કેવું સારી આ ઝાડ છે ઝાડ આ જો કે યાર ચીવી દેશી ઊભી ઝાડ આવી. છે આ ચમ ચમ ઊભી છે યાર જો તમે ખાલી આ ઝાડ ઊભી જુઓ. ના ના બરોબર છે હા તો હું હવે હે ને કાલે તો પછી પાણી વાળી લઉં હું આ વાળી લે તું વાળી વાળી લે ને મારામાં કોઈ પૂછવાનું નહીં દે આ નથી પૂછવાનું હવે મને સવાર સડે હા તો તેમાં મેં તમને પૂછ્યું છે તને રેડી ના હવે પાકું ના ભાઈ આ તમે એવું ના થાવ હું તો તમે આરામ કરો તમે આરામ કરો હવે વાંધો નહીં. મને કશો વાંધો નહીં હવે આપણા હવે પાણીનો મેં પડી ગયો હા ઓહો ભાઈ તમે જે હોય ને વાવું જો મેળાયો કે ના આવ્યો અલ્યા જબ્બર યાર શું કહો તમે પણ મને પેલું હમણાં પર તમારા બાજુમાં ખેતર રહ્યું ને એની બાજુમાં મારા 2 વીઘા અહીંયા લાઈન નહીં નાખેલી એટલે એટલું તમે છે ને પોતીએ તમને પાણી આલ્યું છે કે નહીં તો મને થોડુંક એટલું કાપડું પાવા દે તો યાર મેં આ મેળ તમારો મફતમાં પાડ્યો એવું ઓવે. આ તો તમે કે મારા ઓલી મશીન કા ઓલો ગોગો એવું કોઈ કહેતા રહી એટલે ભાઈ એ ખેતર લાઈન નથી નાખેલ તો તમારો સેટ થાય ને તો જ લાઈન નાખવાની હતી એવું છે હા તો કશો વાંધો નહીં મારી વાત ઓપડો હા. તમે આમ મને 2 કલાકના 200 રૂપિયા આપજો હા તો વાંધો નહીં આપી દે રેડે ને હા, રેડી. એટલે હું મારાથી પણ બરોબર તમારા માં જ પાણી હા, આ રેડી, કોઈ રેડી. કહેવાનું નહીં કે આ કોઈ પૂછે કે પીરો પાણી તો હું ઈ કે તો મારા હજી બાકી છે પાવાનું હા રેડી હા રેડી ના? રેડી બહુ હોશિયાર છો તાણે પછી અલે આ ભાઈ હોશિયાર છીએ તાણ તો જમીન રાખી છે હવે પાણી છે. વાત સાચી. જમીન કોઈ ખોલી રહેશે જમીન ના, ના, તાણે પછી હારું તમે જો હવે હું જવું મારા ઘરે હા જોયું પાણી મફત નું અને પાછું હિમય ઓલો ભાઈ મને કે મશીન મારા ગોગો એટલે આ ગોગા વાળા ને 200 રૂપિયા મારા પાણી આલવાનું બોર વાળાનો બોર અને પાણી મારા આલવાનું આ આવી મજા હોય હોતા હા પાછો